તો હાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢની અંદર એન્ટ્રી લઈ લીધી છે. અને મિત્રો આપણે જૂનાગઢ ભવનાથની અંદર જોરદાર મહાશિવરાત્રિનો મેળો જામ્યો છે. તો મિત્રો આપણે ત્યાં જવાનું છે. અને મિત્રો અજકલની તૈયારી જૂનાગઢની અંદર તમે જોઈ શકો છો, જોરદાર કરવામાં આવી છે. અને આ છે દામોકુંડ છે મિત્રો. હવે મિત્રો યાત્રા જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો, સાધુ મહાસંતો ખૂબ રેલીની અંદર જોડાઈ ગયા છે અને યાત્રા નીકળી રહી છે. મિત્રો તમે જોઈ શકો છો. અને મિત્રો તમે પણ જોઈ શકો છો, આ મહાદેવ પણ સાથે આવી રહ્યા છે મિત્રો. અને મિત્રો તમે જોઈ શકો છો, આ છે મોટા પ્રમાણમાં અન્નક્ષેત્ર ચાલુ છે અને ઘણા લોકો પ્રસાદી પણ લઈ રહ્યા છે. એટલે મિત્રો તમે આવો તો પ્રસાદ લેવા જરૂર આવજો. આ મેળાને મિની કુંભ મેળો પણ કહેવામાં આવે છે. તો આજે આપણે મિની કુંભ મેળાના દર્શન કરીશું. તમે જે જોઈ રહ્યા છો તે મિની કુંભ મેળો છે. આપણે હરેક સ્થળના દર્શન કરવાના અહીંયા પ્રયત્ન કરીશું. મિની કુંભ મેળો ગિરનાર દરવાજાથી સ્ટાર્ટ થાય છે અને ત્યાંથી તમે જોતા જોતા આગળ અહીંયા ભવનાથ તરફ આવી રહ્યા છો. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે મહાદેવ અને પાર્વતી દેવીની મૂર્તિઓ આવેલી છે, પણ તમે જોઈ શકો છો. દોસ્તો યાત્રા જે છે એ ભવનાથ પ્રવેશદ્વારમાં આવી ચૂકી છે અને તમે જોઈ શકો છો કે ખૂબ જ એમ કે ઉમળકો સાધુ સંતોમાં અને તંત્રમાં જોવા મળી રહ્યો છે. હર હર મહાદેવ. અલગ અલગ સાધુ સંતો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અને તમામ લોકોમાં ખૂબ સુંદર મજાનો ઉમળકો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ આપણા માનવી. તો મિત્રો ખૂબ મોટી સંખ્યાની અંદર સાધુ મહાસંતો ભેગા થઈ ગયા છે, તમે જોઈ શકો છો. દોસ્તો સામે જે ધ્વજાદંડ છે એના ઉપર જ ધ્વજા ચડવાની છે અને બસ એની આતુરતાની રાહ છે કે ક્યારે આ ધ્વજારોહણ થાય. જય ગિરનારી. તમે જોઈ શકો છો કે ભવનાથ મંદિરના પટાંગણમાં કેવડી સાધુ સંતોની ભીડ છે સાહેબ, જોરદાર. અત્યારે આ જગ્યા ઉપર ઇન્દ્ર ભારતી બાપુ આવ્યા છે, હરિહરાનંદ ભારતી બાપુ છે, મહાદેવગીરી બાપુ છે, હંસગીરી બાપુ છે, અલગ અલગ સાધુ સંતો આ જગ્યાઓ. તો મિત્રો હવે ધજા ચડી રહી છે, તમે જોઈ શકો છો. આ મંદિર ઉપર ધજા ચડાવવામાં આવે છે. હર હર મહાદેવ. હવે મિત્રો આપણે જોઈ શકો છો, બહાર આવી આવ્યા છીએ અને આ છે બધી ખરીદી કરવા માટેની દુકાનો છે. તમે જે કંઈ ખરીદી કરવી હોય તો તમે મિત્રો તમારથી ખરીદી કરી શકો છો. મિત્રો આવો તો આ બાજુ. ને મિત્રો આમાં આ બાજુ ઘણી બધી દુકાનો આવેલી છે. અવનવી વસ્તુ તમને જોવા મળશે. તો મિત્રો ખરીદી માટે ઘણી બધી દુકાનો આવેલી છે. પૂર્ણ થાય. અને બીજી વસ્તુ કે દર વર્ષે 2000 કે 1900 જેવા પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવેલા હોય છે, પણ આ વર્ષે મિની કુંભ મેળા છે તેથી 2000 થી વધારીને 3000 પોલીસ કર્મચારીઓ તમારી સલામતી માટે તૈનાત કરવામાં આવશે. ભવનાથના મેળામાં તમે જોઈ શકો છો
અખંડ મોજ શિવમય વાતાવરણ, ભક્તિમય વાતાવરણ અને સાધુ સંત અને સાધુ સંતોનો પ્રેમ. કોમેન્ટમાં જય જિનારી લખી દેજો અને હર મહાદેવ લખી દેજો અને તમે ક્યાંથી આવવાના છો તે પણ લખો, જેથી કરીને આવનારા સમય પર હું તમારા માટે વિડીયો બનાવું કે જુનાગઢ પહોંચ્યા પછી ભવનાથ કેવી રીતે પહોંચું. તો મિત્રો તમે જોઈ શકો છો આરતીનો ટાઈમ થઈ ગયો છે અને આરતી તમને પણ દેખાડી રહ્યો છું. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો. મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો હવે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો વિડીયો નવા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.